કચ્છ જિલ્લામાં મુખ્ય મથક ભુજ શહેરમાં સવારથી મેઘરાજાએ મહેરબાન થઈને સારો એવો વરસાદ વરસાવ્યો છે। વરસાદને પગલે ઐતિહાસિક હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ થઈ છે। સવારથી મોટી સંખ્યામાં ભુજવાસીઓ હમીરસર તળાવ કાંઠે ઉમટી પડ્યા છે। કલેક્ટર કચેરી પાસે આવેલા મોટા બંધ પરથી વરસાદી પાણીનો પ્રવાહ વહેવા લાગતા મનમોહક મિની ધોધ જેવો અદભુત નજારો સર્જાયો હતો। આ કુદરતી સૌંદર્યને લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું હતું। મહત્વનું છે કે ભુજમાં પણ સારો વરસાદ થાય છે ત્યારે હમીરસર તળાવ શહેરવાસીઓ માટે હંમેશા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની જતો હોય છે। સવારથી જ ભુજમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મેઘરાજા મહેરબાન થયા છે અને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જોકે ભુજમાં વરસાદી વાતાવરણ હાલ તો સારું જોવા મળી રહ્યું છે। નવા નીરની આવક થઈ રહી છે। મનમોહક દ્રશ્યો માણવા ભુજવાસીઓ અહીંયા ઉમટી પડ્યા છે કે જ્યાં હાલ તો કુદરતી સૌંદર્યને લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં પણ કેદ કર્યું છે। મોર જેમ થનગની ઉઠે એમ આપણે પણ વરસાદ થોડો જોઈએ એમ ભુજવાસીઓ થનગનવા માંડે। અને અત્યારે પહેલો જ વરસાદ એવો પડ્યો છે કે આપણા બંધમાં હમીરસરમાં પાણી ચાલુ થઈ ગયું છે, તો એ જોઈને બસ ખૂબ જ રાજી છીએ। અને આવો ને આવો વરસાદ પડશે તો આગળ આપણું હમીરસર 100% છલકાઈ જશે। લાગણી તો અતિશય ઇમોશનલ થઈ જવાય વરસાદ જ્યારે ભુજમાં આવે ત્યારે એકદમ જ। ભુજવાસી તરીકે ખૂબ જ સરસ ફિલિંગ આવે છે। આજે કચ્છની ભુજમાં ફર્સ્ટ આ મોસમની પહેલી વરસાદ આવી છે અને આખું ભુજ જાણે આમ રોડ ઉપર આવી ગયું છે બધું જોવા માટે। હમીરસર આપણું ભુજનું હૃદય સમાન કહેવાય છે। એને જોવા માટે આખું ભુજ આજે બારે ઉમટી પડ્યું છે। જ્યાં જોઈએ છે ત્યાં બધા જ વરસાદ જોવા માટે આવી ગયા છે અને મોટા બંધ ઉપર એટલી જ ભીડ છે। અને અહીંયા હવે બંધની આવ સારી જોઈને બધા હમીરસર સાઈડ જોવા માટે આવે છે અને એમાં જે માછલીઓની જે તરવરાટ છે એ જોઈને પણ નાના નાના ભૂલકાઓને પણ બહુ મજા આવે છે અને અમને પણ બહુ મજા આવે છે। તો હવે ભુજ શહેરમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જેને પગલે ઐતિહાસિક હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ થઈ ચૂકી છે। સવારથી જ મોટી સંખ્યામાં ભુજવાસીઓ આકર્ષણનું જે કેન્દ્ર બનેલા હમીરસર તળાવને નિહાળવા માટે પહોંચ્યા છે। હમીરસર તળાવ જે કાંઠે લોકો ઉમટી પડ્યા। કલેક્ટર કચેરી પાસે આવેલું છે મોટા બંધ પરથી વરસાદી પાણીનો પ્રવાહ વહેવા લાગતા મનમોહક મિની ધોધ જેવો અદભુત નજારો અહીંયા સર્જાયો હતો।